તો આપણે લાસ્ટમાં આપણે આ ક્વિઝ કમ્પ્લીટ કરી હતી, રાઈટ? આ રીતનું, અને આપણે રિઝલ્ટ મળી રહ્યું હતું. હવે આપણે એક એવી વસ્તુ બી બનાવી હતી, કોન્ટેક્ટ ફોર્મ બનાવ્યું હતું. તો હવે એનું શું કરવાનું? કોન્ટેક્ટ ફોર્મ તો ડેટા આપણે જોઈતો હોય તો એના માટે આપણે આજે એપને લાઈવ કેવી રીતના કરશું એ બી જોશું. અને એટલે આ વિડીયોમાં હું બતાવીશ કે આ એપ તમે બનાવી અને લાઈવ કઈ રીતના કરવું. એટલે ઇન ફ્યુચર તમારે જોવું હોય તો તમે જોઈ શકો. તો અહીંયા પહેલા રિપોઝિટરીના સેટિંગમાં આપણે ગયા. એની અંદર પેજીસ. આ પેજીસમાં લાઈવ કરવા માટે તમારે રિપોઝિટરી પબ્લિક હોવી જોઈએ. પ્રાઇવેટ રિપોઝિટરી હશે તો નહીં થાય. અને આપણે અત્યારે મેઇન બ્રાન્ચ સિલેક્ટ કરી લીધી છે. હવે સેવ કરશું એટલે શું કરશે? અહીંયા આપણે એક્શન ટેબ ઉપર ક્લિક કરશું ત્યારે એ પાછળથી સર્વર એનું રન કરશે. અને એ સર્વર રન કરી અને આપણને એક URL આપશે વેબસાઇટનું. એ કઈ રીતનું હોય તો કે આપણું જે યુઝર નેમ હોય ને .github.io એવું એનું એક URL બને અને પ્લસ ક્વિઝ એપ્લિકેશન એનું સબ ફોલ્ડર ટાઈપ બને. એમાં તમે પછી કસ્ટમ ડોમેન પણ એડ કરી શકો. તમારું પોતાનું ડોમેન હોય તો તમે અહીંયા એડ કરી શકો. એ બી આપણે ટ્રાય કરશું એડ કરવાની, જો ટાઈમ રહેશે તો, કે ભાઈ કઈ રીતના આપણે કરી શકીએ. હવે અહીંયા ઉપર ક્લિક કરશું તો આપણી એપ લાઈવ થઈ ગઈ. એનું સેપરેટ URL હવે હું કોઈને બી મોકલું તો એ લોકો જોઈ શકે. યસ. એટલે હવે હું શું કરીશ કે મારે વારે ઘડીએ ત્યાં સેટિંગમાં ન જવું એના માટે હું અહીંથી એક બટન સિલેક્ટ કરી લઈશ તો અહીંયા URL આવી જશે. તો મારે સીધું અહીંથી ક્લિક કરવું એટલે જોઈ શકીએ ડેમોનો URL. ઓકે, તો એ મારું URL થયું. હવે મારે કરવું છે એવું કે આ ફોર્મ સબમિટ કરે એટલે મને ડેટા મળવો જોઈએ. કોઈ બી યુઝર સબમિટ કરે તો એના માટે આપણે શું કરશું? કંઈક સોલ્યુશન કરશું. તો આપણે માર્કેટમાં ઘણી બધી API આવે છે. કોન્ટેક્ટ ફોર્મ API. આ કંઈક Web3 ફોર્મ્સ કરીને છે અહીંયા રહ્યું. આની કંઈક પ્રાઇઝિંગ જોઈ લેવી જોઈએ કેટલું પ્રાઇસ હોય છે. 250 સુધી મંથલી ફ્રી આપે છે. બરાબર, તો તમે આનો યુઝ કરી શકો API નો. એનું API નું ડોક્યુમેન્ટેશન હોય તો આપણે એમાં આનું ડોક્યુમેન્ટ અહીંયા છે, રાઈટ? તો આપણે એમાં જોવાનું કે ઇન્સ્ટોલેશન ક્યાંથી થાય. તો આમાં એમ કહે છે ક્રિએટ ઓર એક્સેસ કી, ક્રિએટ યોર ફોર્મ. તો એના માટે તમારે ગૂગલ એકાઉન્ટ જોશે તમારું. બરાબર, તો હું કન્ટિન્યુ વિથ ગૂગલ કરી દઉં છું ને શિક્ષા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટમાંથી કરી દીધું છે, રાઈટ? ત્યારે મેં સિલેક્ટ કરી દીધું કન્ટિન્યુ. તો આમણે શું કર્યું? મને એક પ્લાન ચૂઝ કરવાનો ઓપ્શન આપ્યો ને એ બધું કરવાનું આવશે. કે હું આને ન્યૂઝલેટરને સબસ્ક્રાઇબ નથી કરતો અત્યારે. હું અત્યારે ફ્રી પ્લાન કન્ટિન્યુ વિથ ફ્રી એમાં જાઉં છું. આ છે ક્વિઝ એપ્લિકેશન ફોર્મ. બરાબર, મેં ક્રિએટ કરી દીધું ફોર્મ. તો મને શું મળ્યું? એક એક્સેસ કી મળી અને પેલું મળ્યું જાવાસ્ક્રિપ્ટનો કોડ. હવે એમાં શું કીધું કે ફોર્મના એક્શનમાં મારે આ વસ્તુ મૂકી દેવાની. બરાબર,
અને એનું આવી રીતના ઇનપુટ ને ટાઈપ ને હિડન એવું નાખી દેવાનું. એટલે હું શું કરીશ કે આને કોપી કરી લઈશ અને મારા જે કોડ છે જેમાં કોન્ટેક્ટનું પેજ છે ત્યાં હું મૂકી દઈશ. અત્યારે હું ટેમ્પરરી નીચે મૂકું છું. આગળના સ્ટેપ પૂરા કરીને આપણે જોઈએ. ગો ટુ ડેશબોર્ડ. તો આ મારું ડેશબોર્ડ થઈ ગયું. બરાબર. હવે ફોર્મ્સ થયું. આ મારું ફોર્મ્સ અહીંયા છે અને હું અહીંથી મેનેજ કરી શકું. આના સેટિંગ્સ અહીંયા છે. બરાબર. સિક્યોરિટી બી તમે અહીંયા સેટ કરી શકો. તો અહીંયા મેં એજ કેપ્સા મેં અત્યારે હું કાંઈ એટલું મેજર કરતો નથી, આટલું જ રાખ્યું છે. બરાબર. અને આ સબમિશન, આમાં મારા સબમિશન આવશે. બરાબર, કે કેટલા એન્ટ્રી થઈ. વેબ3 ફોર્મ્સ, આ તમારું વેબ URL. એ બધું પાછળની વસ્તુ છે. પહેલા આપણે કોન્ટેક્ટ ફોર્મને ડાયનામિક કરીએ. હવે જો આ મેં અહીંયાથી કોપી કર્યું હતું, તો હું ફોર્મનું એક્શન છે ને એ હું અહીંથી કોપી કરીશ. અને તમને ખબર મને પૂછ્યું હતું કે એક્શનનું URL શું કામ આવે, તો એ આના માટે કામ આવે. બરાબર. મેથડ તો કે પોસ્ટ, તો આમાં મેથડ જશે પોસ્ટ. હવે જ્યારે તમે વેલ્યુ પોસ્ટ કરતા હોય, વેલ્યુ સેન્ડ કરતા હોય કોઈને, તો બે મેથડથી વેલ્યુ જાય. એક તો ગેટ એટલે URL ના પેરામીટરમાં, એ આ રીતનું જે આપણે ક્વિઝમાં કર્યું હતું એવું, કે ઉપર લખાઈને આવે પેરામીટર કે ભાઈ સમજો સ્કોર છે પણ આ બધું પેરામીટર, એને ગેટ મેથડ કહેવાય. અને જે એક મેથડ એવી હોય છે કે એ પેરામીટરમાં ન લખાઈને આવે, એ હાઇડ હોય, ઇન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં હોય, તો એ પોસ્ટ મેથડથી થાય. તો આપણે હાઇડ રાખશું, કોઈને દેખાશું નહીં કે શું ડેટા આપણે મોકલીએ છીએ, કારણ કે સેન્સિટિવ ડેટા છે, ઈમેલ છે ને આ બધું છે એટલે. બરાબર. તો હવે આમાં એક બીજી પ્રોપર્ટી યુઝ કરશું, નેમ. આમાં બધામાં નેમ છે ને એ ફરજિયાત છે, તો જ ડેટા ત્યાં સામે જાય. નેમ ના નાખો તમે તો એની વેલ્યુ સામે ના જાય, મતલબ ડેશબોર્ડમાં ના દેખાય. તો આપણે એક એક્સેસ કી આ બી એક એડ કરવું પડશે આમાં. એ આપણે છેલ્લે અહીંયા એડ કરી દઈએ. એ હિડન છે એટલે એ કંઈ દેખાશે નહીં, કારણ કે એક્સેસ કી વગર તમને ત્યાં પુશ નહીં થાય, ડેટા ત્યાં મળશે નહીં. તો હવે સામેના ડેશબોર્ડમાં, અહીંયા આપણે ડેશબોર્ડમાં ડેટા મળશે. યસ. એટલે મેં API સિમ્પલ આપણું જે ફોર્મ હતું એમાં મેં શું કર્યું, એક્શનમાં એડ કરી દીધું. હવે આ નેમ છે. બરાબર. તો અહીંયા મારે રિક્વાયર્ડ તો છે, પણ મારે અહીંયા નેમ પેલું બી મૂકવું પડે, તો હું સેમ જ મૂકી દઈશ. આ જે ID છે એ જ અહીંયા નેમમાં મૂક. પછી બીજું છે એમાં નેમ મૂકીશું, આમાં બી હું ID જ મૂકીશ. બરાબર. આમાં બી યોર ઈમેલ, કારણ કે બધીની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય, તો આપણે એ પ્રમાણે યુઝ કરશું. યોર મેસેજ. બરાબર. હવે સબમિટ. તો હવે હું અહીંયા કોન્ટેક્ટમાં જઈશ અને મારું નામ લખીશ, તો કે શિક્ષા સ્કિલ્સ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર. This is the
ધીસ ઇઝ ટેસ્ટ. પછી ઈમેલમાં હું લખીશ, મારું ઈમેલ આઈડી નાખી દઉં, શિક્ષા સ્કિલ્સ અથવા તો info@શિક્ષા skills.org.in. This is the testing from the quiz application. ઓકે, મેં આને સબમિટ કર્યું. તો આ શું થયું? આ ફોર્મ સબમિટેડ. હવે હું પાછું ગો બેક કરું એટલે પાછું અહીંયા આવી ગયો. પણ મેં સબમિટ કર્યું હોય ને એટલે મને અહીંયા એન્ટ્રી મળી જશે, 1 એન્ટ્રી. બરાબર. અઢીસો એન્ટ્રી ડેઈલીની આપણને, સોરી મંથલી આપણને ફ્રી આપશે. આ એની એન્ટ્રી છે. આનું ફોર્મ્સ મેનેજ સબમિશન્સ. તો અહીંયા આપણા સબમિશન્સ. આ સબમિટ ક્યાં કરે છે? તો કે આપણા ઈમેલમાં. તો શિક્ષા સ્કિલનું ઈમેલ ઓપન કરું તો મને મળી ગયો ઈમેલ. બરાબર. હા, એમાં તમારું નાખવાનું. એટલે આ જે વેબસાઇટ છે Web3 Forms, એમાં આપણે એકાઉન્ટ બનાવ્યું. બસ એ રીતનું જ હોય છે. પછી આ તો કારણ કે તમને હજી બેકએન્ડ નથી ફાવતું એટલા માટે. નહીં તો તમે શું કરી શકો, બેકએન્ડમાં પોસ્ટનો કોલ લગાડી અને તમે કરી શકો. પછી બીજી વસ્તુ બી થાય કે ગૂગલ શીટથી તમે કરી શકો સબમિટ. પણ એ થોડીક પ્રોસેસ લેન્ધી છે, પણ મેં બનાવ્યું હતું એનું ગૂગલનું પણ, એટલે થોડોક આઈડિયા આવે. તો એનું શું કહેવાય, એનું મેં ગિસ્ટ લખેલી છે આખી પ્રોપર. એનું એક ગાઈડ જ છે કે હાઉ ટુ સબમિટ પેલું કોન્ટેક્ટ ફોર્મ વાળું. અહીંયા કદાચ મળી જાય. ઘણા ટાઈમ પહેલા લખ્યું હતું મેં, એટલે થોડોક મળવામાં અઘરું પડશે, પણ એ સ્ટીલ વર્ક કરે છે એમ. મને લાગે ગૂગલ થી સર્ચ કરવું ઈઝી પડશે. કોન્ટેક્ટ ગીટ ચીટ સીટ. ઓકે, અહીંયા રહ્યું. આખું મેથડ મેં બનાવી હતી. આ રીતના બધું સેટ કરવાનું તમારે URL ને બધું. એટલે કોન્ટેક્ટ ફોર્મનું, એટલે એ ત્યાં સેન્ડ થઈ જાય. આ ગૂગલ શીટમાં કોડ નાખવાનો હોય છે, આ કોડ અહીંયા નાખવાનો હોય છે જાવાસ્ક્રિપ્ટમાં, એનાથી આ સેટ થાય. પણ એ અત્યારે તમારે થોડુંક અઘરું પડશે. જાવાસ્ક્રિપ્ટ બેઝિક થોડુંક ફાવી જાય પછી આનો યુઝ કરી શકો. ઓકે, તો હવે આપણે નીચેથી આને રિમૂવ કરી દઈએ. આપણે મતલબ આપણે ક્વિઝ એપ્લિકેશન અહીંયા આપણે કમ્પ્લીટ કરશું.
તો આઈ હોપ કે તમને મજા આવી હશે ક્વિઝ એપ્લિકેશન શીખવામાં. હમ. બીજે ખબર ના પડે રીઝન શું કે એના માટે જ આપણે આ ફોર્મ સેટઅપ કરાયું છે કે ના એવું નથી, પ્રાઇવસી આમાં ફૂલ રહે. એનું કારણ શું કે અહીંથી તમે સબમિટ કરો એટલે જવાનું ક્યાં છે તો કે આના યુઆરએલ ઉપર. કયા યુઆરએલ ઉપર તો કે આપણે અહીંયા એક્શનમાં જે બી સેટ કર્યું હોય ત્યાં. બરાબર. એક્શનમાં આપણે કયું યુઆરએલ સેટ કર્યું તો કે આ લોકોનો એપીઆઈ વાળાનો, હા ફોર્મ્સ 3. બરાબર. એટલે ડેટા અહીંયા જ જશે ને તો કે બીજે ક્યાંય નહીં જાય. એટલે તમને એવો ડર હોય કે ક્યાંક જતો રહે તો એવું નહીં થાય. યસ. એટલે કોન્ટેક્ટ ફોર્મનું કરવાનું રીઝન એ છે કે તમે એપ બનાવતા હોય તો કોન્ટેક્ટ ફોર્મ બી જરૂરી છે. હવે તમારી પાસે કોન્ટેક્ટનો ડેટા ના હોય તો તમારી એપ અધૂરી રહી જાય. એપ અડધી કહેવાય ને, મતલબ તમારે આખી એપ વર્ક કરે છે પણ તમારો કોન્ટેક્ટ વર્ક નથી કરતો. એટલે તમે જે બી વસ્તુ બનાવો એ થોડીક પૂરી થઈ જાય એમ, કમ્પ્લીટ થાય. એટલે જ આના ટ્યુટોરિયલનું આપણે નામ આપ્યું છે કમ્પ્લીટ ક્વિઝ એપ્લિકેશન ફ્રોમ સ્ટાર્ટ ટુ એન્ડ. તો હજી આમાં ફેઝ 2 છે, ફેઝ 3 છે. જો તમારે બનાવવું હોય તો તમારી રીતના તમે છૂટી છે બનાવી શકો છો કે ભાઈ લોકલ સ્ટોરેજનો યુઝ કરીને કેવી રીતના. પછી આપણે જો ટાઈમ રહેશે તો આ કોર્સ કમ્પ્લીટ કરશું. કેનો શું કહેવાય ક્વિઝ એપ્લિકેશનનો. અને જો તમને એવું હોય કે ભાઈ મારે શીખવું જ છે તો આ ક્વિઝ એપ્લિકેશનમાં જ વસ્તુ બી કરશું આગળ. એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે શું કરવું છે, ક્વિઝ એપ્લિકેશન આગળ વધારવી છે કે હવે કંઈક બીજી એપ્લિકેશન બી કરવી છે. હા મતલબ આમાં હજી ફેઝ 1 જ આપણે કમ્પ્લીટ કર્યો છે. હજી તો આમાં સેકન્ડ ફેઝ આપણો બાકી છે કે જે અ, શું કહેવાય ડાયનેમિક ડેટા આવે ને એ રીતનું આખું. તો એ કરવું હોય તો બી કરી શકાય અથવા તો કોઈ નવી એપ આપણે ચાલુ કરીએ, નવી વસ્તુ શીખીએ આમાં કંટાળો આવી ગયો હોય તો. હમ. હમ. રાઈટ. કાંઈ નહીં. તો આજે તમે જુઓ, ચેક કરો અને જાવાસ્ક્રિપ્ટનો હજી આઈડિયા લીધા રાખો. હવે કાલે આપણે પાછા મળશું.